નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 24 માં આપનું સ્વાગત છે। ગઈકાલે લેક્ચર નંબર 23 માં આપણે તમને ભણાવેલું એક પોલો ગોળો, એ પોલા ગોળાની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને પોલા ગોળાની બહાર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આનું આપણે સૂત્ર મેળવેલું, સૂત્ર મેં બંને લખાવેલું અને એનો ગ્રાફ દોરીને તમને મેં બતાવેલું। અને આજે આપણે ભણવાનું છે પોલો ગોળો નહીં, પરંતુ નક્કર ગોળો। નક્કર ગોળો એટલે શું મિત્રો? આપણે સ્કૂલની અંદર ગોળા ફેંકની કોમ્પિટિશન થાય ત્યારે જે ગોળો આવે એ અંદરથી કેવો ભરેલો હોય, જેને નક્કર ગોળો કહેવાય। ગોળો બે પ્રકારનો આવે, પોલો ગોળો અને નક્કર ગોળો। તો આજે આપણે ભણવાનું છે નક્કર ગોળાની અંદર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને નક્કર ગોળાની બહાર ઉદ્ભવતા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર। તમારી ચોપડીમાં આ નથી, પણ આને અનુરૂપ દાખલાઓ આવે છે, એટલે આનો સૂત્ર બહુ કામનું છે। એટલે જો તમે આ બેઝિક થિયરી ભણી લેશો તો આના મુજબનો કોઈ પણ દાખલો જો આવે તો તમે એને ફટાકથી શું કરી શકો છો, ગણી શકો છો। ઓકે, તો આપણે મિત્રો શરૂ કરીશું આ થિયરીમાં। જુઓ, ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરી નિયમિત વિદ્યુત કદ ઘનતાવાળા રકમ જ જુઓ, નિયમિત વિદ્યુત કદ ઘનતાવાળા, કાલે મિત્રો શું કહેતા હતા? નિયમિત વિદ્યુત પૃષ્ઠ ઘનતાવાળા। અહીંયા જ સમજવાનું છે, જ્યારે પોલો ગોળો આવે ત્યારે પૃષ્ઠ ઘનતા મળે, અને જ્યારે નક્કર ગોળો આવે, ભરેલો ગોળો આવે, જે આજે આપણે ભણી રહ્યા છીએ, ત્યારે આપણને કદ ઘનતા મળે। પૃષ્ઠની અંદર લંબાઈ અને પહોળાઈ આવે અને કદની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું આવે। એટલે આજે આપણે નિયમિત વિદ્યુત કદ ઘનતા વાળા ગોળા એટલે કે નક્કર ગોળા વડે ગોળાની અંદર તેમજ ગોળાની બહાર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે। ક્લિયર? હવે છે ને મિત્રો, આકૃતિ તમે જુઓ, આપણે અંદરનું બી શોધીશું, અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય અને બહાર કેટલું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય એ પણ શોધીશું। પણ કંઈ પણ હમણાં આ છે ને, આ મોટી આકૃતિને ભૂલી જાઓ, ખાલી એક નાની આકૃતિને તમે ધ્યાનથી કલ્પના કરો તો અહીંયા આ નાની આકૃતિમાં આ ઓ કેન્દ્ર છે અને આર ત્રિજ્યાનો એક નક્કર ગોળો છે, જે મિત્રો મેં લખેલું છે આકૃતિમાં, આ ત્રિજ્યાનો એક નક્કર ગોળો છે। અને જો આ નક્કર ગોળાની ત્રિજ્યા કેપિટલ આર છે તો એનું કદ કેટલું થાય? 4/3 પાઈ આર ક્યુ। પૃષ્ઠ હોય તો સિગ્મા લાગે, કદ હોય તો રો થાય, અને રેખીય હોય, લંબાઈ હોય તો એલ થાય। અહીંયા આપણે શું લેવાનું છે? કદ ઘનતા। એટલે આ ગોળાની વિદ્યુત ભાર કદ ઘનતા કેટલી છે? રો। તો કદ ઘનતા એટલે શું? તો કદ ઘનતા એટલે કદ ઘનતા, આ થિયરી સ્પેશિયલી તમને ભણાવવામાં આવેલી હતી મિત્રો। કદ ઘનતાને આપણે કહેતા હતા રો, અને કદ ઘનતા એટલે એકમ કદ દીઠ વિદ્યુત ભાર। વિદ્યુત ભાર એટલે કે ક્યુ, અને કદ આવે 4/3 પાઈ આર ક્યુ। 3 ને જો હું ઉપર લઈ જાઉં તો આવું પણ લખી શકું છું, 3/4 ક્યુ ડિવાઇડેડ બાય પાઈ આર। સવાલ શું છે મિત્રો? આ ક્યુ કોણ છે? હવે અહીંયા સમજજો મિત્રો, ડિફરન્સ શું છે પોલા ગોળામાં અને નક્કર ગોળામાં? ડિફરન્સ શું છે? પોલો ગોળો આવે ને મિત્રો, એની ફક્ત સરફેસ જ આવે, અંદર તો કોઈ હોતું નથી। એટલે કાલે યાદ કરો, પોલા ગોળાની અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 હતું, પણ ડિફરન્સ શું છે નક્કર ગોળામાં અને પોલા ગોળામાં? તો જે નક્કર ગોળો છે ને મિત્રો, એ અંદરથી બી ભરેલો હોય છે। આપણે અહીંયા જે કહીએ છીએ ને ક્યુ વિદ્યુત ભારનું વિતરણ,
આ ક્યુ વિદ્યુતભારનું વિતરણ સમગ્ર નક્કર ગોળા પર થયેલો, સમગ્ર નક્કર ગોળા પર, ખાલી સરફેસ પર નહીં, જ્યાં જ્યાં એનું દ્રવ્ય છે બધી જગ્યા પર વિદ્યુતભારનું વિતરણ ક્યુ છે. સમજો છો? એટલે ક્યુ કોણ છે? આ ગોળા પર જુઓ, જે તમારો આ કેપિટલ આર ત્રિજ્યાનો નક્કર ગોળો છે, એ નક્કર ગોળાના સમગ્ર સપાટી પર અને દ્રવ્યમાં ક્યુ વિદ્યુતભાર છે. આને આપણે કહીએ છીએ કદ ઘનતા. ઓકે, એટલે આને આપણે છેલ્લે સુધી યાદ રાખવાનું. હવે આપણે શોધવાનું શું છે? તો ગોળાની બહારના બિંદુ માટે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બહારના બિંદુ માટે. એનો મતલબ શું થયો મિત્રો? નક્કર ગોળાની ત્રિજ્યા કેપિટલ આર, એની બહારના બિંદુ માટે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. અહીંયા આપણે મિત્રો શું શોધવાનું છે? અહીં આર, જુઓ, બહારના બિંદુ માટે એટલે જો તમારી આ ત્રિજ્યા કરતા આ ત્રિજ્યા મોટી હોય તો જ બહારના બિંદુ મળે. માટે શું કરવાનું છે? વિદ્યુત ક્ષેત્ર ની શું શોધવાની છે? તીવ્રતા શોધવી છે. અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે બિંદુ પર પણ શોધવી હોય એના માટે આપણે ગાઉસિયન પૃષ્ઠની શું કરવું પડે? કલ્પના કરવું પડે. આ ગાઉસિયન પૃષ્ઠ છે. આ માની લો કે આ બિંદુએ મારે શોધવાની છે, તો આ બિંદુએ હું કેન્દ્રથી લઈને સ્મોલ આર ત્રિજ્યાનો એક શું પસંદ કરીશ? ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરીશ જે બંધ છે. સમજો છો? તો અહીં કેન્દ્રથી આર અંતરે રહેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ની તીવ્રતા શોધવા માટે શું કરવું પડે? આર ત્રિજ્યા ના ગાઉસિયન પૃષ્ઠ ની શું કરો? કલ્પના કરો. બહુ મજા આવશે મિત્રો. ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરવાની છે. હવે મગજમાં બેસાડી જ લેવાનું. જો ગાઉસિયન પૃષ્ઠની તમે કલ્પના કરો છો તો હું સીધું આ સૂત્ર લખી શકું છું. ધ્યાન આપજો. સૂત્રની અંદર સંકલન ઓફ E ડોટ dA is equal to Q divided by epsilon naught. ધ્યાન આપજો. ગાઉસિયન પૃષ્ઠ માટેનું સૂત્ર તો આજ આપણે મેળવેલું. સંકલન ઓફ E ડોટ dA is equal to, અને એક સ્ટેપ આગળ વધીએ તો આપણે મૂલ્યની વાત કરતા હતા તો અહીંયા મળતું હતું EdA બરાબર Q બાય એપ્સિલોન નોટ. અને અહીંયા E તો વિદ્યુત ક્ષેત્ર છે, સંકલન ઓફ dA, અને અહીંયા આવતું હતું Q બાય એપ્સિલોન નોટ. તો અહીંયા તમને મળતું હતું E સંકલન ઓફ dA એટલે ક્ષેત્રફળ બરાબર Q બાય એપ્સિલોન નોટ. આ તો સૂત્ર બેઝિક છે. આ ક્ષેત્રફળ કોનું મિત્રો? હું કોની વાત કરી રહ્યો છું? મને જવાબ આપો. અહીંયા છોકરાઓને એટલું કન્ફ્યુઝન થાય છે જેની હદ નથી કે ક્ષેત્રફળ કોનું લઈએ. પણ મિત્રો આ કોની વાત કરી રહ્યો છું? ગાઉસિયન પૃષ્ઠની. એટલે અહીંયા જે કઈ બી પ્રક્રિયા થશે ગાઉસિયન પૃષ્ઠની જ થશે મિત્રો. સમજો છો? ગાઉસિયન એટલે એ કોનું આવશે? જુઓ, હું અહીંયા સ્પષ્ટતા તમને કરી દઉં કે અહીં જે A છે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનું સૂત્ર શું આવે મિત્રો? 4πr². સ્મોલ r લીધો છે મિત્રો. r ત્રિજ્યાનો મેં શું પસંદ કર્યો છે? ગાઉસિયન પૃષ્ઠ. અહીંયા ક્ષેત્રફળ કોનું આવશે? ગાઉસિયન પૃષ્ઠ. શું તમારી પાસે Q છે? તો Q કોના માટે છે આ સમજવાનું છે.
જો મિત્રો વિદ્યુત ભાર ક્યાં છે, તો વિદ્યુત ભાર આ ત્રિજ્યામાં જ રહેલો છે. આનો આખાનો Q છે અને Q નીચે આપણી પાસે જો અહીંયા આવું સૂત્ર લઈ શકું છું, ρ બરાબર Q બાય V. ચાલે? જરૂર કોની છે મને? Q ની. તો Q બરાબર ρ ઇન્ટુ V. ρ એટલે કોણ? ρ. V એટલે વોલ્યુમ, કદ. 4/3 પાઈ કોનો ક્યુબ. હવે કેટલા ફટાક કરીને અહીંયા સ્મોલ r લખી દે. પણ વિદ્યુત ભાર કોનો છે ભાઈ? ગોળાનો છે. અને ગોળાની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. તો 4/3 પાઈ r. આ તમારું કોણ થયું? Q થયું. તો તમને શું મળી ગયું? આ Q મળી ગયું. આજે મારી પાસે બધું જ જુઓ. આજે મારી પાસે E A બરાબર Q બાય એપ્સિલોન નોટ, હે ને? આને એક નંબર આપો તો હું આવું લખી શકું છું, સમીકરણ 1 માં A અને Q ની કિંમત મૂકતા. ચલો, E કેટલું છે? E છે. A કેટલું છે? 4 પાઈ r સ્ક્વેર. Q કેટલું છે? જો 1 ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ તો છે જ, એટલે અહીંયા લખું છું 1 ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. હવે Q ની વેલ્યુ કેટલી છે? ρ છે, 4 છે, પાઈ છે, r ક્યુબ છે, ડિવાઇડેડ બાય 3 છે. જોતા રહેજો મિત્રો, 4 પાઈ કેન્સલ આઉટ થઈ જાય. અને જો તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે મિત્રો, તો આવું થશે, E બરાબર ρ r ક્યુબ બાય એપ્સિલોન નોટ ડિવાઇડેડ બાય 3 તો છે જ ને, r સ્ક્વેર. આવું બને. અહીંયા આવશે r ક્યુબ E બરાબર r ક્યુબ 3 એપ્સિલોન નોટ r સ્ક્વેર. આ સૂત્ર છે મિત્રો નક્કર ગોળાની બહાર r જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાનું સૂત્ર. જે કોણ છે? જોજો. જે છે નક્કર ગોળાની બહાર r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાનું સૂત્ર. ક્લિયર? હવે કોઈ પૂછે દિશા કઈ, તો દિશા તો મિત્રો ત્રિજ્યાવર્તી દિશા જ હોય છે. એટલે અહીં દિશા કઈ મળે છે? અહીં દિશા ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. આ ઉપરાંત મિત્રો તમે જોશો ને અહીંયા, તો ρ અચળ, r ક્યુબ અચળ, 3 અચળ, એપ્સિલોન નોટ અચળ. તો અહીંયા હું આવું લખી શકું છું મિત્રો, ρ ડિવાઇડેડ બાય 3 એપ્સિલોન નોટ r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ અચળ. જો આ અચળ હોય તો E is proportional to 1 divided by r square થાય. આનો મતલબ શું થાય? જેમ જેમ ગોળાની સપાટીથી અંતર વધતું જાય તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. 1 ડિવાઇડેડ બાય r સ્ક્વેર મુજબ ઘટે છે વિદ્યુત ક્ષેત્ર મિત્રો. એટલે યાદ રાખજો, કોઈ પણ નક્કર ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું મળશે? ઓછું મળશે. કેમ કે અંતર વધી જશે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જોઈ લો મિત્રો,
નક્કર ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જો R વધે તો E ઘટે અને જો R ઘટે તો E વધે. આને મગજમાં બેસાડી લેજો મિત્રો, બહુ કામ આવશે. આ પણ બહુ કામ આવશે. સમજો છો? તો આ આપણને સૂત્ર કયું મળ્યું? ગોળાની બહારના બિંદુઓ માટે. હવે આપણે શું મેળવવાનું છે? ગોળાની અંદરના બિંદુ માટે. ઓકે, ગોળાની અંદરના બિંદુ માટે વિદ્યુત ગોળાની હવે અંદર. મિત્રો આ છે ને બહુ મહત્વનો પોર્શન છે. અંદર આના દાખલા પણ છે આપણી ચોપડીમાં, અને થિયરી જો સમજણ પડશે તો જ દાખલો ગણી શકશો. એટલે થોડું ધ્યાન આપશો મિત્રો, થોડું કોમ્પ્લિકેશન છે એટલે શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો. ગોળાની અંદરના બિંદુ માટે કોઈ પણ, જેમ આપણે કેવું ગોળાની બહાર લીધું એવી રીતે ગોળાની અંદરના કોઈ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાનું. તો માની લો કે ગોળાની અંદર આ અંતરે મારે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. આ અંતરે જો મારે શોધવું હોય તો મારે શું કરવું પડે? એક ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરવા પડે. જ્યાં શોધવાનું હોય ત્યાં મને ગાઉસિયન પૃષ્ઠની જો કલ્પના કરવી પડે તો આવું થાય. જોયું, આ મારું આ સેન્ટર છે અને અહીંયા R ત્રિજ્યાના એક ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરવી પડે. શાંતિથી જોશો ને મિત્રો તો R અહીંયા મોટો છે કોની કમ્પેરમાં? R. જો તમે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યું ને એની કમ્પેરમાં કેપિટલ R કેવો છે? મોટો છે. ઓરિજિનલ નક્કર ગોળો આ છે. બાળકો સમજજો જરા, હું ફરીથી સમજાવું છું. અહીં આકૃતિમાં કેપિટલ R ત્રિજ્યાનો નક્કર ગોળો છે. કેપિટલ આ આખો જે ગોળો છે ને મોટો, એ નક્કર ગોળો છે. નક્કર ગોળાની ત્રિજ્યા R છે, માટે તેનું કદ 4/3 πr ક્યુબ થયું. આખા વાત સમજો. આખા નક્કર ગોળાના વિદ્યુત ભારની કદ ઘનતા કેટલી આવે? તો ρ બરાબર Q by V, Q divided by 4 pi R cube. આ તો સર અમે હમણાં જ ભણ્યા હતા. પણ મિત્રો મને જરા સમજો કે આ જે પોર્શન છે ને મારે ક્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે? મારે શોધવાનું છે કેન્દ્રથી R જેટલા અંતર. તો જો કેન્દ્રથી R જેટલા અંતરે મારે શોધવું હોય ને મિત્રો, તો મારે આ છાयांकित કરેલા ભાગનું વિદ્યુત ભાર ગણાય નહીં. હું એવું કહી શકું છું કે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર કેટલો છે? Q. હું આવું કહી શકું છું કે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર Q છે, આખા ગોળા પરનો. પણ મિત્રો જ્યારે હું આનું વિદ્યુત ક્ષેત્ર શોધીશ ને આનું, ત્યારે શું બધા જ વિદ્યુત ભાર ઇફેક્ટિવ થશે? ના. અહીંયા આપણે શું કરશું? જે ગાઉસિયન પૃષ્ઠ બનાવીશું એની અંદર જે વિદ્યુત ભાર મળશે, ધારો કે વિદ્યુત ભાર છે Q ડેશ, એ Q ડેશ વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળશે. પ્લીઝ સમજજો. આની પહેલા આપણે જે મિત્રો એક ગોળો લીધો હતો, એ ગોળામાં બહુ બધા વિદ્યુત ભાર હતા, બહુ બધા, અને બહાર ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરેલું. તો આ આખા ગોળાનો વિદ્યુત ભાર કેટલો હતો? Q. એટલે ગણતરી કરવામાં કોઈ પ્રોબ્લેમ નતો આવ્યો.
પણ હમણાં શું થાય છે કે આ આપણો છે ને જે આપણો નક્કર ગોળો છે એ નક્કર ગોળામાં ફક્ત આટલા એરિયા જે ગાઉસિયન પૃષ્ઠ છે કેન્દ્રથી r જેટલા અંતરે છે આપણે શું કરવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો એની અંદર જેટલા વિદ્યુત ભાર હોય કે નહીં આખા ગોળાનું કેટલું q તો એની અંદરનું કેટલું આવે q એટલું જ લેવું પડે ગાઉસિયન પૃષ્ઠમાં સમજો છો ખ્યાલ આવે છે જુઓ સમજાવું છું તો ગોળાની અંદર એક આખો નક્કર ગોળો છે એનું તો બધું થઈ ગયું અને આ ગોળા આખા ગોળાનો વિદ્યુત ભાર શું છે q છે હવે આપણે ગોળાની અંદરના બિંદુ માટે તો અહીં r કરતા કેપિટલ R મોટો છે જોઈ લો આકૃતિ માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે અને કેન્દ્રથી r જેટલા અંતરે તો કેન્દ્રથી આ કેટલું અંતર છે r અંતર બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે r ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો જોઈ લો મેં આ ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરી પણ અહીંયા વધારાનું વાક્ય એ લખવાનું છે મિત્રો કે ગાઉસિયન પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર કેટલો છે q ડેશ છે બાળકો q ડેશ છે આખા ગોળાનો વિદ્યુત ભાર q તો ગાઉસિયન પૃષ્ઠનો વિદ્યુત ભાર q ડેશ જો આમાં નહીં ખબર પડે ને તો આ ખબર પડવાની જ નથી હવે આખા ગોળાની કદ ઘનતા તમે કેટલી આખા ગોળાની કેપિટલ ρ q / v તો ગાઉસિયન પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા કેટલી થાય મિત્રો ગાઉસિયન પૃષ્ઠની કદ ઘનતા કેટલી પૃષ્ઠ ઘનતા નહીં મિત્રો કદ ઘનતા કેટલી તો કદ ઘનતા ક્યારે બદલાય નહીં એટલે કદ ઘનતા આવશે ρ બરાબર વિદ્યુત ભાર કેટલો છે એકમ કદ તો કદ કેટલો થઈ ગયો v ડેશ આખા ગોળાનો કદ કેટલો હતો v હે ને તો ગાઉસિયન પૃષ્ઠનો કદ કેટલો v ડેશ આખા ગોળાનો વિદ્યુત ભાર કેટલો હતો q તો ગાઉસિયન પૃષ્ઠનો કેટલો q ડેશ થાય સમજો છો હું અહીંયા આને હમણાં રહેવા દઉં છું આને એક નંબર કરું ક્લિયર અહીંયા v બરાબર કેટલું 4/3 પાઈ r ક્યુબ આખા ગોળા માટે અને આને હું શું કરું છું 2 નંબર જેનું v ડેશ કેટલું છે 4/3 પાઈ r ક્યુબ સમજણ પડે છે મિત્રો રો તો વિદ્યુત ભાર કદ ઘનતા તો કોમન છે બંનેમાં આખા ગોળાનો વિદ્યુત ભાર q તો પૃષ્ઠ ઘનતાનો વિદ્યુત ભાર q ડેશ આખા ગોળાનો કદ v અને 4/3 પાઈ r ક્યુબ તો આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એનું v ડેશ 4/3 પાઈ r ક્યુબ સમજો છો આને 2 નંબર 1 અને 2 ને સરખાવો જો આ બધા છે ને પ્રોસેસ કેમ કરું છું હમણાં તમને ખબર પડશે જો કમ્પેર કરીશ તો આવું થશે q ડિવાઇડેડ બાય v q ડેશ ડિવાઇડેડ બાય v ડેશ મને જરૂર કોની છે મને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે મારે જે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ વિદ્યુત ક્ષેત્ર કેટલા વિદ્યુત ભારના કારણે મળશે શું સમગ્ર વિદ્યુત ભારના કારણે મળશે નહીં મને જે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ મને મળશે r સ્મોલ r ત્રિજ્યા ના નક્કર ગોળા ગાઉસિયન પૃષ્ઠ છે ને એના વિદ્યુત ભાર એટલે q ડેશ તો અહીંયા મારે q ડેશ ના સૂત્રનો શું બનાવવો પડે કરતા તો જો હું q ડેશ ને સૂત્રનો કરતા બનાવું તો મને શું મળે મિત્રો v ડેશ ડિવાઇડેડ બાય v ઇન્ટુ q મળે જોઈ લો ક્રોસ મલ્ટીપ્લિકેશન થાય તો q ડેશ કેટલું મળે q ડેશ મળે મને q નું q v ડેશ ની વેલ્યુ કેટલી 4/3 પાઈ સ્મોલ r ક્યુબ અને v ની વેલ્યુ કેટલી 4/3 પાઈ r ક્યુબ 4/3 પાઈ ઉડી દે વધે શું q
ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ક્યુબ ઇન્ટુ ક્યુ. જોઈ લો બાળકો, કઈ ખબર પડી? આટલો વિદ્યુત ભાર આ ગોળામાં છે. આર ક્યુબ ડિવાઇડેડ બાય આર ક્યુબ ઇન્ટુ ક્યુ. આના બધા સૂત્ર પર ફોકસ રાખજો, તો તમને કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટમાં નહીં આવે. આ બધા સૂત્રો કોઈને કોઈ રીતે ઇનડાયરેક્ટલી દાખલાઓમાં યુઝ થાય છે. આ ક્યુ ડેશ મળી ગયું. હવે આપણા માટે રસ્તો ક્લિયર છે. હવે આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા મિત્રો ગાઉસના નિયમ મુજબ બધા શાંતિથી જોશે. ગાઉસના નિયમ મુજબ જોજો, આની પહેલા પણ કરેલું. શું થશે હમણાં આવું કરેલું? જુઓ તમને, સંકલન ઓફ ઈ ડોટ ડી એ બરાબર ક્યુ બાય એપ્સિલોન નોટ. પણ અહીંયા ક્યુ કયો? જેનાથી વિદ્યુત ક્ષેત્ર મળે. તો અહીંયા કોનાથી મળે છે? ક્યુ ડેશ થી મળે છે, એટલે અહીંયા ક્યુ ડેશ લખવાનું. આની પહેલા ક્યાં હતું? બહાર શોધવાનું હતું. તો બહાર આ તમારો ગોળો હતો અને બહાર શોધવાનું હતું. તો વિદ્યુત ક્ષેત્ર કોના કહો? આટલા વિદ્યુત ભારને કારણે મળતો હતો. તો અહીંયા શું લીધેલું? ક્યુ. અને હમણાં તમારે વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા મેળવવાનું છે? તો આટલા પોર્શનના કારણે જ મેળવવાનું છે, એટલે ક્યુ ડેશ આવે. ભૂલ મિત્રો અહીંયા નહીં કરવાની. બસ અહીંયા હું આવું લખું, ઈ ડી એ બરાબર ક્યુ ડેશ બાય એપ્સિલોન નોટ. ચાલે. અહીંયા આવશે ઈ સંકલન ઓફ ડી એ ક્યુ ડેશ બાય એપ્સિલોન નોટ. આ મિત્રો અહીંયા કોણ આવશે? તો ભાઈ ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા. અહીંયા ક્ષેત્રફળ આવે એ બરાબર ક્યુ ડેશ બાય એપ્સિલોન નોટ. હે ને? ચલો ભાઈ, એ કેટલું મળે? તો ઈ એ એટલે 4 પાઈ r સ્ક્વેર. ક્ષેત્રફળનું સૂત્ર તો આ જ આવે, 4 પાઈ r સ્ક્વેર. અને ક્યુ ડેશ ની વેલ્યુ કેટલી આવશે? તો ક્યુ ડેશ આ શોધ્યું છે મિત્રો આપણે. ક્યુ ડેશ ની વેલ્યુ આવશે r ક્યુબ બાય r ક્યુબ ઇન્ટુ ક્યુ. હે ને? અને બાકીનું કોણ છે? એપ્સિલોન નોટ. આવું છે. અરે આ શું કર્યું? ઇઝ ઇક્વલ ટુ તો લખવાનું જ ભૂલી ગયા મિત્રો. ફરીથી લખીશું. ચાલો, ઈ નું ઈ રહેશે, એ નું શું રહેશે? 4 પાઈ r સ્ક્વેર. ક્યુ ડેશ કેટલું છે? તો r ક્યુબ છે, r ક્યુબ છે, ક્યુ છે અને 1 ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. કયું ઉડે? હા, r સ્ક્વેર ઉડી જાય. બીજું કયું ઉડે? નહીં ઉડે. એટલે અહીંયા મળે ઈ બરાબર, અહીંયા જો ઉપર કોણ છે? ક્યુ છે. અહીંયા આવશે 4 પાઈ એપ્સિલોન નોટ. જો એક r વધ્યો અહીંયા, r ડિવાઇડેડ બાય r ક્યુબ. ખ્યાલ આવે છે? અહીંયા સૂત્ર મળે છે q ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ r ડિવાઇડેડ બાય r ક્યુબ. કેટલાક લોકો આને આવું બી લખે છે, e બરાબર કે 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ એટલે કે થાય. તો e બરાબર કેટલા થાય? કે ક્યુ r બાય r ક્યુબ. નક્કર ગોળાની અંદર જે તે અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. દિશા કે શું કહેવાય? ત્રિજ્યાવર્તી દિશા. શું આવશે? ત્રિજ્યાવર્તી દિશા. સમજો છો? આ ઉપરાંત વળી પાછું જુઓ બાળકો, કે અચળ, ક્યુ અચળ, r ક્યુબ અચળ. તો શું આવે? e is proportional to r. આનો મતલબ શું થયો? જેમ જેમ જોજો, જેમ જેમ કેન્દ્રથી
અંતર વધતું જાય તેમ 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 વિદ્યુત ક્ષેત્ર બી વધતું જાય. જેમ 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 અંતર સપાટી પર આવે તેમ 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 વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થાય. અને જેમ 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 અંતર સપાટીથી દૂર જાય તેમ 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 વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. મસ્ત ગીત છે. જુઓ, બોલ. કેન્દ્રથી સપાટી સુધી, જો આ કેન્દ્રથી જેમ 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 તમે સપાટી તરફ જાઓ તેમ 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 વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. કેમ ભાઈ વધતું જાય? તો રિલેશન છે E is proportional to R. અહીં અંતર નક્કર ગોળાની અંદર કેન્દ્રથી સપાટી સુધી, ગોળામાં કેન્દ્રથી સપાટી સુધી હે ને અંતર એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. કેવો છે? સમપ્રમાણમાં. એટલે અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર વધે. ચાલો ભાઈ, અહીંયાથી જાઓ, વધે 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 સપાટી પર મહત્તમ, અને સપાટીથી ઘટે 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 ઘટે. જો આલેખ હું તમને મસ્ત સમજાવીશ, પણ આ સૂત્રને મિત્રો તમારા મગજમાં બેસાડી લેવાનું. આ સૂત્રને તમારા મગજમાં બેસાડી લેવાનું. નક્કર ગોળાની અંદર સ્મોલ r અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મિત્રો આ સૂત્ર છે, મહત્વનું છે. ઓકે, હું તમને આલેખ સમજાવવા જઈ રહ્યો છું, એટલે બાળકો ખાસ સમજજો. નક્કર ગોળાનો આલેખ અને પોલા ગોળાના આલેખમાં ફરક છે. કાલના પણ બંને સૂત્ર લખીશ, પોલા ગોળાના અંદર બહાર અને સપાટી, અને આજના બી સૂત્ર લખીશ, પોલા ગોળાનું નક્કર ગોળાનું, અને તમને કમ્પેર કરીને બતાવીશ તો તમને વધારે સમજણ પડશે. ઓકે, હવે મિત્રો આપણે કાલના લેક્ચરમાં પોલા ગોળાની અંદરનું વિદ્યુત ક્ષેત્ર, બહારનું વિદ્યુત ક્ષેત્ર, અને આજની થિયરીમાં નક્કર ગોળાનું અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારના વિદ્યુત ક્ષેત્રના તારણ પર જઈએ છીએ, આલેખ પર જઈએ છીએ. હું પહેલા તમને આજની થિયરીનો આલેખ સમજાવું છું, ત્યારબાદ ગઈકાલે નક્કર ગોળા અને પોલા ગોળાની કમ્પેર કરીશું, તો તમને ચારે ચાર સૂત્રમાં વિદ્યુત ક્ષેત્રમાં સમજણ આવશે. ઓકે, આજની વાત કરીએ તો આજે આ તમારો નક્કર ગોળો છે. નક્કર ગોળાની જો બહાર માંગે, બહાર, તો કે તમારા નક્કર ગોળાની ત્રિજ્યા કરતા મોટો ત્રિજ્યાનો ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરવો પડે, અને એનું સૂત્ર આપણને મળ્યું E બરાબર r³ ρ 3r³ એપ્સિલોન નોટ, જ્યાં હતું E is proportional to 1 divided by r² હતું. ક્લિયર? એટલે જો તમે બહારની તરફ જાઓ છો તો વિદ્યુત ક્ષેત્ર ઘટશે. તમને મેં લખીને બતાવ્યું, જેમ અંતર વધે એ વિદ્યુત ક્ષેત્ર ઘટે. અને જો અંદર રહેશો, આ તમારો કેપિટલ R ત્રિજ્યાનો નક્કર ગોળો છે, અને R અંદર ગાઉસિયન, એનો મતલબ R કરતા કેપિટલ R મોટો છે, ત્યારે તમને સૂત્ર મળ્યું E બરાબર Q ડિવાઇડેડ બાય 4 pi એપ્સિલોન નોટ R ડિવાઇડેડ બાય r³. આ બધા અચળ છે, એટલે E is proportional to R. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધે, અંતર વધે, ને અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઘટે. તો કેન્દ્રથી લઈને તમે સપાટી સુધી વિદ્યુત ક્ષેત્ર વધશે. તો જુઓ હાલે, આ કેન્દ્ર છે, આ સપાટી છે. વિદ્યુત ક્ષેત્ર ક્યારે? જ્યારે કેપિટલ R કરતા સ્મોલ r મોટો છે, ગાઉસિયન પૃષ્ઠની અંતર ઓછું. તો કેન્દ્રથી જેમ 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 સપાટી તરફ જાઓ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? મહત્તમ મળે. સમજો છો? અને ત્યારબાદ સપાટીથી જેમ 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 તમે બહારની તરફ જાઓ, જો આ કેન્દ્ર છે, કેન્દ્રથી અહીંયા સુધી E is proportional to R, અંતર વધે, વિદ્યુત ક્ષેત્ર વધે. બરાબર છે? અહીંયા સુધી. હવે આ તમારા ગોળાની બહાર જાઓ
તો E is proportional to 1 divided by r square. એનો મતલબ જેવું તમે ગોળાની બહાર નીકળો છો, આ ગોળો છે, એની બહાર નીકળો છો તો E is proportional to 1 divided by r square મુજબ તમારો વિદ્યુત ક્ષેત્ર શું થતો જાય છે, ઘટતો જાય છે. એટલે આનો આલેખ આવો બને. અને ગઈકાલે મેં તમને આલેખ સમજાવેલું કે જો પોલો ગોળો હોય તો અંદરનો વિદ્યુત ક્ષેત્ર તો 0 હોય અને બહારનો વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1 divided by r cube મુજબ ઘટે. કાલનો વિડિયો તમે જોજો મિત્રો તો તમને આઈડિયા આવશે. એટલે E બરાબર 0 અને એનું સૂત્ર હતું E બરાબર સિગ્મા r સ્ક્વેર ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ r સ્ક્વેર પોલા ગોળા માટે. સમજો છો, આ અંદર માટે છે, આ અંદર માટે છે અને આ બહાર માટે છે. તો આ કેન્દ્રથી સપાટી સુધી વિદ્યુત ક્ષેત્ર 0 પોલા ગોળામાં. સપાટીથી દૂર જાઓ તો E is proportional to 1 divided by r square મુજબ શું થતું જાય, ઘટતું. તો આલેખ તો સેમ છે બહાર માટે પણ સૂત્ર જુદા જુદા છે. એટલે બધાને નમ્ર નિવેદન છે મિત્રો, સૂત્ર પર ધ્યાન આપે. આ નક્કર ગોળા માટે બહારનું સૂત્ર છે અને આ પોલા ગોળા માટે બહારનું સૂત્ર છે. આ નક્કર ગોળા માટે અંદરનું સૂત્ર છે અને આ પોલા ગોળા માટે અંદરનું સૂત્ર છે. આ થિયરી પર દાખલા આવે છે, સવાલો આવે છે, એટલે થિયરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ બધા ખાસ ધ્યાન આપો. ઓકે મિત્રો, આપણે સ્વાધ્યાયનો 1.17 નંબરનો દાખલો રકમ હું વાંચું છું. તમે જ્યારે દાખલો ગણો ત્યારે રકમ જોજો, બરાબર છે. દાખલા બહુ નાના નાના છે. રકમ આપણી ચોપડીમાં આપી છે. એક બ્લેક બોક્સ ની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ 8 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. તો બહારની ફ્લક્સ આપણને કેટલું આપેલું છે, તો ફ્લક્સ આપણને રકમમાં આપેલું છે phi બરાબર 8 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ક્લિયર? તો આપણે શોધવાનું છે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર. એટલે Q શોધવાનું છે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર. અને બીજું આપણે શોધવાનું છે જો બોક્સની સપાટી. ચલો પહેલા તો Q તો શોધો. હવે બાળકો જુઓ, અહીંયા જરા શાંતિથી વિચારો, દાખલો સટાકથી પૂરો થઈ જશે. તમને ફ્લક્સ આપી દીધું છે, વિદ્યુતભાર શોધવાનું છે, તો આવું કોઈ સૂત્ર ભણ્યા છો? phi બરાબર Q by epsilon naught. તો Q is equal to phi into epsilon naught. phi બરાબર 8 into 10⁻³ અને epsilon naught એટલે 8.85 into 10⁻12. યાદ કરો, શૂન્ય અવકાશની પરમિટિવિટી 8.85 ગુણ્યા 10⁻12. આનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણને ગુણાકાર મળશે, સોરી -12 આવે ને, 8 ગુણ્યા 3 10⁻³ ગુણ્યા 8.85 10⁻12. ઓકે, તો આનું ગુણાકાર કરીએ 8 ગુણ્યા 8.85 તો એનું મળે છે આપણને 70.8 ગુણ્યા 10⁻9 આવું મળે. અને વિદ્યુતભાર છે એટલે એકમ શું લાગે, કુલમ. તમને મિત્રો ચોપડીમાં જવાબ છે ને માઇક્રો કુલમમાં આપેલું છે. માઇક્રો કુલમ કરવું હોય તો 10⁻6 લાવવું પડે. એટલે અહીંયા 2 ડિજિટ ખસીશ, 3 ડિજિટ ખસીશ તો 0.070 into 10⁻6 કુલમ આવું થાય. 3 ડિજિટ ખસીશું તો 0.07 માઇક્રો કુલમ આ વિદ્યુતભાર મળશે. આ જવાબ મળશે આપણને. બીજું શું માંગેલું છે? એક વિદ્યુતભાર માંગેલું છે અને બીજું માંગેલું છે કે જો બોક્સની સપાટી માંથી બહાર તરફનું કુલ ફ્લક્સ 0 હોય
તો તમે એવો નિષ્કર્ષ તારવ્યો હોય કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. આવું હોય તો કેમ અથવા ન હોય તો કેમ? જુઓ, સવાલને સમજજો. સવાલ કહે છે કે જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય, સપાટીમાંથી બહારની તરફનું ફ્લક્સ શૂન્ય હોય, તો જો બોક્સની બહારની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. આવું પ્રશ્ન પૂછેલો છે કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી, અને આવું હોય તો કેમ અથવા ન હોય તો કેમ? તો અહીં એક સ્ટેટમેન્ટ જ લખવાનું છે મિત્રો, જરા સમજજો. ના, શા માટે આપણે ના લખીએ છીએ? આપણે કહી ન શકીએ, જુઓ, બોક્સની અંદર વિદ્યુત ભાર છે કે નહીં. હવે મિત્રો, બોક્સની અંદર જો વિદ્યુત ભાર હોય ને તો વિદ્યુત ક્ષેત્ર રેખા પહેલી વાત તો બહાર નીકળે નહીં, બંધ બોક્સ હોય તો. અને બોક્સની અંદર માનો કે એક બોક્સ છે, બોક્સની અંદર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ભાર તો છે ને, પરંતુ બોક્સનો પરિણામી વિદ્યુત ભાર કેવો છે? શૂન્ય. તમે સમજો મિત્રો, એક બોક્સ છે, બોક્સની અંદર વિદ્યુત ભાર છે. હા, તો કેટલા છે? પ્લસ ક્યુ, માઇનસ ક્યુ. તો આમ જોવા જાવ તો હું આવું કહી શકું ને, બોક્સની અંદર પ્લસ ક્યુ વિદ્યુત ભાર બી છે, માઇનસ ક્યુ વિદ્યુત ભાર બી છે. પરંતુ બોક્સનું પરિણામી વિદ્યુત ભાર તો કેવું છે? 0 જ છે. અહીંયા આ પ્રશ્ન પૂછેલો છે. તો કહી શકાય કે તો આપણે કહી ન શકીએ, કેમ કે બોક્સની અંદર બરાબર છે કોઈ વિદ્યુત ભાર નથી. કોઈ વિદ્યુત ભાર નથી. બંને શબ્દ વાપરી શકાય. કોઈ વિદ્યુત ભાર નથી તો કેમ નથી? તો બોક્સની અંદર કોઈ વિદ્યુત ભાર નથી. પણ આપણે એમ પણ કહી શકીએ છીએ કે બોક્સમાં પરિણામી વિદ્યુત ભાર શૂન્ય છે. ખ્યાલ આવે છે? બોક્સની અંદર વિદ્યુત ભાર નથી. આવો બી કેટલાક બોલે. હું તો એવું બોલીશ કે બોક્સની અંદર વિદ્યુત ભાર તો છે, પરંતુ એમનો જ્યારે પરિણામી વિદ્યુત ભાર શોધીએ છે તો 0 છે. તો બંને રીતે તમે કહી શકો છો. ઓકે મિત્રો, હવે જે બાકીના ઉદાહરણનો એક દાખલો અને સ્વાધ્યાયના દાખલા છે એને નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે છેલ્લો લેક્ચર 25મો, એમાં પૂરો કરવાનો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. બરાબર છે? એક્ઝામ જે લીધી એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ બહુ સારું લખ્યું છે, સુંદર પ્રયાસ છે, પણ કેટલાક વિદ્યાર્થીએ બરાબર તૈયારી કરી નથી. એ બધા વિદ્યાર્થી મિત્રો જે તૈયારી હમણાં ધીમી કરી રહ્યા છે એ થોડી સ્પીડ વધારે, કેમ કે પહેલું ચેપ્ટર પૂરું થશે ને મિત્રો, તો આના પર જ બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર ડિપેન્ડ છે. એટલે આપણે પહેલું ચેપ્ટર જો મજબૂતાઈથી પૂરું કરીશું તો જ આગળના ચેપ્ટરમાં તમને મજા આવશે. એટલે મિત્રો, મહેનત કરતા રહો. આપણે કાલે દાખલાઓ પૂરા કરીશું. ઓકે.